મોરબી શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। મકાન માલિકે ભાડુઆત પરિવારની પત્ની અને 13 વર્ષની સગીરા દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। પિતાની સંમતિથી જ મકાન માલિકે દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ છે। ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ મકાન માલિક અને પિતાની ધરપકડ કરી છે, જ્યારે એક અન્ય સહ આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને સગીર સુરક્ષા તથા સામાજિક જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। જેમાં ભાડુઆત છે એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા। એમાં મકાન માલિક સાથે રહેતો હોય, મકાનના ઝડપ થઈ ગઈ હોય, જેથી આ કામના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં એના જમાઈની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું। પહેલાં એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે મકાન માલિક છે એને સહમતિ, પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કર્મ ગુજારેલું, જે બાબતે ગુનો દાખલ કરી અને આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પીએ ચલાવી રહી છે। આ કામમાં એક આરોપી ધરપકડ કરવાનો બાકી છે। કેટલા આરોપી પકડ્યા છે? હાલ અત્યારે 3 પૈકી 2 આરોપી પકડેલા છે અને એક આરોપી નાસ્તો કરતો, એક આરોપી